2016 બાદ રાજકોટની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ અને એ જ બે ટીમ આમને સામને જે 2016માં હતી, ભારત ઇંગ્લેન્ડ. પરંતુ આ 5 ટેસ્ટની સિરીઝમાં ઇન્ડિયન ટીમે હારથી શરૂઆત કરી. ઇન્ડિયન ટીમ પલટવાર કરે છે વાઇઝેગમાં, વિશાખાપટ્ટનમમાં અને બાદમાં આ સિરીઝ આવી પહોંચી છે રાજકોટ. ઓવરઓલ સબ્જેક્ટ ટુ ફિટનેસના હિસાબથી રવિન્દ્ર જડેજા ફરીથી ટીમમાં છે. એક લોંગ સ્પેલ અને બેટિંગ સેશન, એ સિવાય તમામ ચારે સ્પિનર કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને આર અશ્વિન મોટા ભાગે 2016માં નોર્મલી ટ્રેક જે રહેતો હોય છે રાજકોટનો, 5 દિવસની ગેમ ટેસ્ટ મેચ ડ્રો થતી હોય છે. પણ શું આ વખતે રાજકોટની વિકેટ રિઝલ્ટ ઓરિએન્ટેડ હશે કે કેમ? મેક્સિમમ ફૂલ સેશન છે, બુમરાહ સિવાયની ટીમ આ પ્રેક્ટિસ સેશનમાં છે. અને સૌથી મોટી વાત, રજત પાટીદાર જેને સ્કોડમાં જગ્યા મળી છે, 15માં જગ્યા મળી છે, સરફરાઝ ખાન બંને નેટ્સમાં વધુ સમય વિતાવ્યો, શ્રીકાર ભરત હોય વધુ સમય વિતાવ્યો, યશસ્વી જયસ્વાલ, ખુદ કેપ્ટન રોહિત શર્મા. તો બંને એન્ડથી પૂરી તૈયારીઓ છે. પણ આ પૂરી તૈયારીઓ બાદ પણ વૈકલ્પિક એક ઓપ્શનલ પ્રેક્ટિસ સેશન છે. કદાચ ઓપ્શનલ પ્રેક્ટિસ સેશનમાં બુમરાહ હશે કે નહીં, અથવા તો કેટલા લાંબા સ્પેલ કરશે, ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. પણ 5 ટેસ્ટની સિરીઝમાં જ્યારે સિરીઝ મધદરિયે છે, એટલે કે વચ્ચે છે, તો અહીંયા લીડ ઘણી જરૂરી છે. આ લીડ ખરેખર આ પ્રકારની વિકેટ પર જ્યાં રિઝલ્ટ ઓરિએન્ટેડ ગેમ ટેસ્ટ ક્રિકેટ થતી નથી, ત્યાં રિઝલ્ટ ઓરિએન્ટેડ ગેમમાં કઈ ટીમનો અપર હેન્ડ રહેશે, ઘણું બધું ડિસાઇડ કરશે ઓવરઓલ આ સિરીઝમાં આ ટેસ્ટ મેચ. કમીન આહિર, GSTV, રાજકોટ.